હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજની મોર્નિંગ થોડીક અલગ હતી કારણ કે સવારમાં આજે વિલાને મોર્નિંગ વોક માટે લઈ ગઈ હતી. હું મોર્નિંગ વોક કરાવ્યો, સોસાયટીના 3 ઝાડ વચ્ચે ચક્કર મરાવ્યા અને ઘરે આવી એટલે થયું કે લાવને પહેલાં નહીં જ લઉં. તો નહીંને સ્કિન કેર કરી લીધી. સ્કિન કેર કરીને પછી થોડીક વારમાં કોફી પીવાની ઈચ્છા થઈ તો કોફી બનાવી અને કોફી પીને થોડું ઘણું ઘરનું ઝાપટવાનું ને એનું કામ હતું એ પતાવ્યું. ત્યાં 10:30 જેવું થયું, ત્યાં ભાભી અને બાપણા આવી ગયા હતા. એ બંને આજે સવારે ગયા હતા અગિયારસ ભરવા માટે કાલુપુર મંદિરે. તો એ લોકો કાલુપુર મંદિરેથી આવ્યા. ત્યાં મેં પૂછ્યું કે હવે શું કરું, તો બાએ કીધું કે બપોરના જમવામાં થેપલા જ બનાવી નાખ ફરાળી. તો ફરાળી થેપલા અને દહીં બનાવી નાખ્યું અને ઘરનું થોડું કામ હતું એ પણ પતાવી દીધું બધું જ. અને ત્યાં મમ્મીએ વિડીયો મોકલ્યો. મમ્મી આજે કાનાના એટલા સરસ શણગાર કર્યા હતા ને. આ વાઘા અમે મથુરાથી લાવ્યા હતા કાનાના અને કેટલા મસ્ત લાગે છે ભગવાન. ત્યાં થોડીક જ વારમાં કામ પત્યું એટલે હું ફ્રી હતી તો મને થયું કે લાવને હું કંઈક કરું. તો યાદ આવ્યું કે નેલ પેન્ટ મેં ઘણા દિવસથી કરી નથી, તો મેં નેલ પેન્ટ કરી પહેલાં. અને નેલ પેન્ટ કરતી જ હતી ને ત્યાં મને વિલો એટલો હેરાન કરતો હતો ને, મારી સામે આવીને બેસી જતો હતો, ઘડીક મોઢા આગળ આવી જતો હતો અને એની જોડે થોડીક મસ્તી કરી ત્યાં. અને પછી બેઠી જ હતી. પછી બપોરે થોડીક વાર ફોન જોયો કારણ કે 11:30 હતી એટલે સુવાય તો નહીં. ત્યાં સાંજે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો તો બાએ દીવાબત્તી કર્યા. તો મને થયું કે લાવને હું ટીવીમાં નિત્ય નિયમ ચાલુ કરું. તો પછી મેં ટીવીમાં નિત્ય નિયમ વગાડ્યા અને નિયમ પત્યા. એના પછી મેં પાછું ટીવીમાં ફૂડી વિના બ્લોગ ચાલુ કર્યા કારણ કે આજે સાંજે બનાવવાની ઈચ્છા નહોતી થતી મને ને બાને એકેને. તો અમે થયું કે આજે કંઈક બહારથી જ મંગાવી લેવું છે ફરાળી. તો દક્ષ અને ભાભી બંને ફરાળીનું વસ્તુ લેવા ગયા હતા જમવાનું, તો એ લોકો લઈને આવ્યા. તો ત્યાં સુધી વિલો ઘડીક તોફાને ચડ્યો હતો, જે એટલી બધી મસ્તી કરતો હતો ને વિલો તો. અને ત્યાં એ લોકો આવી ગયા ભાઈ ભાભી બંને. તો અમે લોકો જમવા જ બેસી ગયા તરત જ. એમાં મેં ફરાળી ભેળ મંગાવી હતી અને સરસ હતી હો ભેળ જમવા નાસ્તામાં તો. અને બાએ સાબુદાણાના વડા મંગાવ્યા હતા. તો અમે બધાએ નાસ્તો કર્યો અને કામ પત્યું જ હતું ત્યાં ઉષા માસી અને દીપુ ફિયા આવ્યા. તેમની જોડે બેઠા અને વાતો કરી. બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા વ્લોગ જોવા ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ઓકે, થેન્ક યુ, બાય.